નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના કાલુપુરા ખાતે આવેલા ઐતિહાસિક 150 વર્ષ જૂનું વિઠ્ઠલ મંદિર ખાતે દર વર્ષે રામ જન્મોત્સવનો ઉત્સવ રંગેચંગે કરવામાં આવતો હોય છે। ત્યારે અયોધ્યા ખાતે 500 વર્ષ બાદ જ્યારે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, કાલુપુરા વિઠ્ઠલ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સમગ્ર ગલીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ લોકોએ અને ગલીની રંગોળી અને તોરણથી શણગારવામાં આવ્યા હતા। આ મંદિર આશરે 250 વર્ષના આસપાસનું મંદિર છે। જેમ કે અયોધ્યાના અંદર રામ મંદિર એ આજે 550 વર્ષ પછી મૂર્તિજીની લાલની સ્થાપના થઈ રહી છે। એ હર્ષ અને ઉલ્લાસમાં અમે અહીંયા પ્રત્યેક વર્ષે રામ ઉત્સવ કરીએ જ છે, પણ આજે રામલલાની પ્રતિષ્ઠાપન મૂર્તિના હિસાબે અમે હમણાં ગણેશના અમારા સંસ્થાના વતી સત્સંગ કાર્યક્રમ આના આયોજન અમે કરી રહ્યા છે અને દર વર્ષે અમે કરતા રહીએ, પણ આ વખતે એની ભવિષ્યમાં સાથ સહકાર અમારા ફળિયાના તમામ ભાઈ બહેનોને આપેલો છે, તે બદલ અમે તેમને બી આભાર વ્યક્ત કરીએ છીએ। આ કાળુપુરા બ્રાહ્મણ ફળિયા સ્થિત આ રામજી મંદિર લગભગ રામજી વિઠ્ઠલ મંદિર છે, જે ઘણા વર્ષો જૂનું છે, લગભગ 450-500 વર્ષ જૂનું છે। અને આજે આ દિવ્ય ભવ્ય દિવાળી એક મોટા પાયે ઉજવાઈ રહી છે પૂર્ણ ભારતમાં। અને ક્યાંક અમે પણ અમારા કાળુપુરામાં એક પ્રયત્ન કર્યો છે કે એ દિવાળીને એવી જ રીતે ભવ્ય રીતે ઉજવવાનો એક પ્રયત્ન કર્યો છે।